करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। વિશેષ ધાતુઓમાં 14મા ક્રમે ટુ ભ્રાશ્રુ દીપ્તૌ ભ્રાશ 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 અંગ ભ્રાસ્ય અંગ ભ્રાશતે ભ્રાસ્યતે પ્રકાશિત થવું ચમકવું આવો અર્થ થશે। 15મા ક્રમે પણ અર્થ એનો એ છે, એક અર્થને બાદ કરતા થોડુંક પરિવર્તન છે। સામાન્ય સામાન્ય એટલે ભલા થઈ જાય છે। એ 15મા ક્રમે આપણે જોઈશું, પણ અત્યારે 14મો ક્રમ જે છે ત્યાં આવી જઈએ। ટુ ભ્રાશ્રુ, શ્રુ જે છે સમા રહેલ, રુ જે છે અનુદાત્ત છે, અનુદાત્ત કિત આત્માને પદમ, ધાતુ આત્માને પદી બની જાય છે। આદેવી ટુડાવહ થી ટુની હિત સંજ્ઞા થઈ જાય છે। તસ્ય લોપ અદર્શનમ લોપ, ભ્રાશ સ હલંત બચે છે, એ ધાતુ સંજ્ઞા બની જાય છે। ધાતુ સંજ્ઞા બન્યા પછી અંગમાં વિકરણ પ્રત્યય, બે વિકરણ પ્રત્યય લાગી રહ્યા છે। એક રેગ્યુલર એટલે કે કર્તરી શપ, બીજો વિકલ્પે વા સૂત્ર છે આખું આપણી પાસે કે આટલા ધાતુને વિકલ્પે શ્યન વિકરણ પ્રત્યય લાગે છે। હવે શ્યન જે છે એ સૂત્ર પ્રમાણે આપણે શ્યન લગાવીશું વા વિકલ્પે। બાકી રેગ્યુલર જ્યારે ચોથા ગણમાં જઈશું તો દિવાદિભ્ય શ્યન થશે। અહીંયા દિવાદિભ્ય શ્યન સૂત્રથી શ્યન નહીં લાવીએ, પણ વિશેષ સૂત્રથી શ્યન લાવીશું, વિકલ્પથી લાવીશું, અને એ વિકલ્પમાં જે છે એ આ આપણું સૂત્ર છે। ભ્રાશ ભ્રાશ ભ્રમુક્રમુક્લમુત્રસિત ત્રુટિલશઃ 3, 1, 70 સૂત્ર ક્રમાંક। તો આ સૂત્ર સમજી ગયા છે, છતાં ફરી પાછો વાવ્યય છે અથવા વિકલ્પે। પછી ધાતુઓના નામકરણ છે। ભ્રાશ, ભ્લાશ, ભ્રમુ, ક્રમુ, ક્લમુ, ત્રસી, ત્રુટિ, લશઃ પંચમી એક વચનનું રૂપ છે। બધાને છે તો 8 છે ધાતુઓ, પણ એક વચનમાં મૂકી દીધા છે, અને વિકલ્પે અવ્યય છે, વાના કોઈ રૂપ ચાલશે નહીં। અનુવૃત્તિ જે છે સાર્વધાતુકે, કર્તરી અને શ્યન, આ ત્રણને અર્થ કરવા માટે સાથે લેવાના છે। અધિકાર જે છે એ પ્રત્યયનો, પ્રત્યય ક્યાં લાગે? પરમાં લાગે। પ્રત્યયમાં આદિ જે છે ઉદાત્ત જ હોય, અને પછી 3, 1, 22 ધાતુઓથી અધિકાર, આ બધા અધિકાર છે। તો હવે અર્થ આપણે કર્યો તો કર્તરી સાર્વધાતુકે, કર્તરી પ્રયોગ, સાર્વધાતુક તિંગ પ્રત્યય પરમાં હોય ત્યારે ભ્રાશ, ભ્લાશ, ભ્રમ, ક્રમ, ક્લમ, ત્રસ, ત્રુટ અને લસ, એતેભ્ય આ ધાતુઓને પરઃ શ્યન વિકરણ પ્રત્યય, શ્યન વિકરણ પ્રત્યય, સન વિકરણ પ્રત્યય વિકલ્પેન ભવતી, વિકલ્પ એટલે અથવા
થી લાગે છે એટલે કે બે રૂપ બને છે. સાથે વિકલ્પને છોડી દઈએ તો જે તે ગણનો વિકરણ પ્રત્યય ભવાદી ગણનો હોય તો કર્તરી શપ લાગશે. એક ધાતુ છઠ્ઠા ગણનો છે તો ત્યાં સ લાગશે વિકરણ પ્રત્યય, અને આ બધાને વિકલ્પે શ્યન લાગશે, પણ શ્યન આ સૂત્રથી લાગશે: વા પ્રાસ ભ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લશહથી. ક્લિયર આટલું? તો આપણે એક સાથે બે રૂપ સિદ્ધ કરીશું એક સાથે. તો આવી જઈએ સીધા પ્રક્રિયામાં આવી જઈએ છીએ. એક હું બનાવી આપું છું. સર હમ તમે પાસવર્ડ બોલો ને, આ 1 ને 2 પાછળ લખવાની દે, ખાલી સંસ્કૃત પછી આગળ નહીં કરે. શું થઈ રહ્યું છે? પેલું એન્ટર મીટિંગ પાસકોડમાં છે ને, તમારો પાસકોડ વધારે મોટો બતાવી દે. SANSKRIT 12 છે ને, તો શું કરું? એટલે એ જ છે ને તમારો પાસવર્ડ SANSKRIT 12. હા, એસ જે છે એ સ્મોલ છે, કેપિટલ નહીં. આપણને નથી લાગતું જોવું પડે. સંસ્કૃત 1-2 લિંક પાસપોર્ટ મોકલી આપું. એ પાસવર્ડ મને ખબર જ છે, પણ આજે ખબર નહીં કેમ નથી. પેલામાં તમારે સ્મોલ કે એ ના ભૂલથી દબાઈ ગયું હોય. જો કે નવું હોય તો લાઇટ બતાવશે. સાદું જ છે એટલે વાંધો નહીં, નોર્મલ જ. હા, નહીં તો પેલામાં એમાં આંખ આવે છે નિશાની, એ તમારો વિષય મારા કરતાં વધારે છે. આલ્ફાબેટ એન્ટર પછી ડિજિટ એન્ટર નહીં કરવા દેવાનું. 1 2 ને સીધું લિંકથી પણ ખુલશે. વ્હાઇટ બોર્ડ દેખાઈ રહ્યું છે. તો ધાતુ છે આપણી પાસે 2, પછી ભ્રા, શ્રુ નીચે અનુદાત્ત છે અને ઉપર ચંદ્રવિંદી એટલે કે અનુનાસિક છે. તો સમા રહેલ રૂ જે છે, પહેલા આને કરી દઈએ તો આદેરી ટુડાવાથી ટુ આખો જતો રહ્યો, અને અહીંયા રૂ છે ઉપદેશે અચ અનુનાસિક ઇત થી રૂ ગયો તો રહેશે ભ્રાશ સહલંત ચમકવું, એવો એનો અર્થ થાય છે. આગળ આવીએ તો પહેલા બનશે ભવાદી ગણમાં અને વિકલ્પે બનશે શ્યન વિકરણ પ્રત્યય લગાવીશું. તો પહેલા કર્તરી શબ્દથી કરીશું. તો ધાતુ સંજ્ઞા છે ભ્રાસ છે, વિકરણ પ્રત્યય છે કર્તરી શબ્દ છે, વની હલંત્યમ સૂત્રથી શનિ લશક વતદિતેથી સંજ્ઞા રહેશે અ. બીજી વાર બનાવીશું ત્યારે શ્યન લગાવીશું. અહીંયા લગાવીશું તો ખાલી જાણવા માટે કરીએ તો નાની હલંત્યમ સૂત્રથી શલશક વતદિતે અને ય બચશે. યને પછી કરશું. પ્રત્યય છે આપણો જે તે લકારનો વર્તમાને લઠ, મૂળ પ્રત્યય તંગ છે આત્માને પદના, પ્રથમ પુરુષ એકવચન ત છે. આગળ આ અ જે છે સમા આવતો રહેશે તો અંગ બની જશે, અદંત અંગ બની જશે. ભ્રાશ અને ત પ્રત્યય છે. તમાં આપણે કરીએ છીએ માત્ર તિત આત્માને પદાનામ ટેરે, તો બની જશે ભ્રા સ તે બની જશે સહ ભ્રાસતે. અને જ્યારે વિકલ્પે વા ભ્રાશ ભ્લાસ ભ્રમુક ક્રમુક ક્લમુક ત્રસી ત્રુટી લશઃ સૂત્રથી શ્યન લગાવીએ તો શ્યનમાં ઈતકરણ કરતા ય બચે છે, ય બચે છે. તો એ ય વિકરણ છે
એટલે આપણી પાસે પાછું ધાતુ સંજ્ઞા ભ્રાસ છે અને ય બેસે છે પ્લસ તનો આપણે તે થશે તો રૂપ બની જશે સહ ભ્રા શ અડધો ય અને તે, તો ભ્રાસ્ય તે થઈ જશે. તો આ રીતે બે રૂપ બનશે, એક સહ ભ્રાસતે અને બીજું અતીત, બંને આવી ગયા છે. સહ ભ્રાસ્યતે, ખાલી વિકરણ જ બદલવાનો છે, બાકી બધું એનું એ ચાલશે. તો તે ચમકે છે, તે ચમકે છે, આવો અર્થ કરીશું. બીજો અર્થ આપણે શું કર્યો તો પ્રકાશિત ચમકવું, તે પ્રકાશે છે, તે ચમકે છે. સુરેશ, દ્વિવચન. ટુ ટુ ભ્રાંશુ ધાતુ છે. અનુનાસિક રૂની ઉપદેશે અજુનાસિકી સૂત્રથી એક સંજ્ઞા થશે. એટલે અને આદિની ટુડવા સૂત્રથી ટુનો લોપ થશે, એટલે ભ્રાંશ. ને કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. શકમપની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા, સની લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે, એટલે અ રહેશે. એટલે ભ્રાંશ. પ્રત્યય છે ત ના પ્રત્યય છે દ્વિવચન, દ્વિવચન. આત્માને આતામ. ઈટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા આતે થશે. હજી ભૂલાય છે, હમ. હજી ભૂલાય છે. આ જે છે હા હા, આ તો ગીત સૂત્રથી આના સામે ઈ નો આદેશ થશે. લોપો વિરોલથી એનો લોપ થશે, એટલે ઈ રહેશે. અને ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા આમ એનો આદેશ થતા ઈતે બનશે. ઈતે, યાની અહીંયા હા. પેલા ટી સંજ્ઞા કરીશું. કોની ટી સંજ્ઞા? આમની ટી આમ સંજ્ઞા થશે. આમ આગળ નહીં. હલંત, આગળ ઈ, અને આને એ તો કરી દઈએ, અને આ એ તમ આવતો રહેશે, એટલે ઈતે ઈતે થશે. ઈતે પ્રત્યય બન્યો. અને હમ આ આગળ કોણ છે તો કે આગળ છે ભ્રા શ શ, છે, સ છે, અને પાછળ અને એ છે. પાછળ પાછળ કોણ છે? પાછળ છે વિકરણ. ઈતે છે, ઈતે છે, એ હા આમાં આવી જ ગયો. હા, તો હવે શું અને કરવાનું? ઈ હોવાના કારણે આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ થશે, એટલે ઈનો ગુણ એ થશે. હા, અહીંયા પાછું છૂટું પાડી દઈએ એકવાર સમજવા માટે. ભ્રાશ, પછી પછી ઈ ઈ અને તે તે ત્રણ છે. તો હવે ઈનો ગુણ અહીંયા અ છે અને ઈ છે, એ છે. તો શું કરીશું? આદ આદ ગુણ ગુણથી સૂત્રથી પરરૂપ ઈનો ગુણ એકરૂપ એ ગુણ થશે. થશે. પરરૂપ એકરૂપ એકરૂપ થઈ ગુણ જશે. થશે, તો બેને કાઢીને એ બની જશે, અને એ જે છે આ સમ આવતો રહેશે. તમાં ભળી જશે, એટલે તો ભ્રાશે તે, ભ્રા સે તે, ભ્રાશે તે. તો અને વિકલ્પે ભા ભ્રાચ પ્લાસ પ્રમુખ પ્રમુખ લમુ ત્રસી ત્રુટી લસ સૂત્રથી શન લાગશે. શનમાં નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, અને છૂટું સૂત્રથી સનો લોપ થશે, એટલે ય રહેશે. અને કયા જોડી સૂત્ર દેતા કયા સૂત્રથી સ જશે? લશકવત હતી. છૂટુમાં સ આવતો નથી. છ છ જ જ ય ઠ ઠ ડ ઢ અણ લશકવ તદ્ધિતે. લશકવત હતી સર. હા, તો રહ્યો ય, અને ય. હા અંગ છે ભ્રા સ, હા, પછી
પછી વિકરણ અહીંયા સ ય નહીં રહે પણ સ હલંત જ રહેશે. ચ હલંત છે. હા, ય ય વિકરણ અને પાછળ પાછળ ઈતે ઈતે પ્રત્યય. છે. હા, તો અહીંયા પણ આદ ગુણસૂત્રથી ય જે છે અને હા, યમાં અ છે. અ છે અને ઈ હમ. છે. આગળ ભ્રા અને સ છે. હમ. તો હવે અહીંયા 2 ને 1 કરીને એ થશે. એ થશે અને એ ક્યાં આવતો રહેશે? ય ઉપર યમાં આવતો રહેશે. યમાં પડી જશે. તો થઈ જશે ભ્રાશ્યેતે પ્રાસ્યે તે તે તૌ તૌ ભ્રાશ્યેતે ભ્રાશ્યેતે તૌ ભ્રાસ્યેતે તૌ ભ્રાસ્યેતે. ભ્રાશ્યેતે. તે બે તે પ્રકાશિત બે પ્રકાશે છે. પ્રકાશે છે, ચમકે છે. બહુવચનમાં આવી જઈએ. હલકા ધાતુ છે ટુ બ્રા શ્રુ. ટુ ની આદિર ટુ ડુવહ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. શ્રુમાં રહેલા રૂની ઉપદેશે અજનું નાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. એટલે બચશે પ્રાસ. કર્તરી શપ પાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. સની લસક પદ અધિત્ય સૂત્રથી જ સંજ્ઞા થશે. અને અસ ભેગું જોડી દેતા ભ્રાસ થશે. કાળનો પ્રત્યય છે ઝ. કાળનો પ્રત્યય સ. જેમાં ઝોંતઃ સૂત્રથી જની જગ્યાએ અંત થશે. અને ટી તાત્મન પદાનામ ટેરે સૂત્રથી અંતે થશે. અંગ છે અંગ છે ભ્રાસ. ભ્રાસ છે, ભ્રાસ છે. અને હા, અને સમા વિકરણ આવી ગયું. પ્રત્યય હા એટલે ભ્રાસ. અને પાછળ અ અંતે છે. અંતે અહીંયા અ છે અને અહીંયા અ છે. અતો ગુણથી પરરૂપ એકરૂપ. તો અને પેલો વિકલ્પ અ બચશે હા અને એટલે પછી રૂપ અને નાજુના નશ્ચ પદાંતશ્ચ જલી સૂત્રથી નાનો અનુસ્વાર થશે. અને અનુસ્વાર હશે એ પર સવર્ણ સૂત્રથી ફરીથી અનુસ્વારનું ન થશે. એટલે પહેલા ભ્રાસ અંતે અને પછી અહીંયા પ્રાસંતે અને ફરી પાછા ભ્રાસંતે અને પછી પાછા પ્રાસંતે ભ્રાસંતે અનુસ્વારસ્ય યઈ પરસવર્ણ. પરસવર્ણ. અને વિકલ્પે વા ભ્રાસ પ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી જુટી લસહ સૂત્રથી શન થશે. નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને શનિ લશકવ. લસક તેથી એટલે ય બચશે. આ બાજુ પ્રાસ એટલે પ્રાસ છે એની સાથે એ જોતા પ્રાસ્ય થશે. અને અંતે જોડતા પ્રાસ્યંતે. વિકલ્પે પ્રાસ્યંતે થશે. બંને રૂપ તે પ્રાસંતે વિકલ્પે તે પ્રાસ્યંતે. તમે બધા તે તે પ્રકાશિત થાવ છો. તે બધા તે બધા પ્રકાશિત થાય છે, ચમકે છે. ઓપ્પો એ એસમાં પણ છે. ઓપ્પોમાં પણ છે. એ 5US છે. હલો હા, સાહેબ. હવે આપણે કર્માભાઈ છે ને? હા સાહેબ, મોડ આવીએ સેટિંગ કર્યું છે. હા, કર્માભાઈ જી સર. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે ટુ ટુ બ્રાશ્રુ
ઉપ્રાસ આદિની ટુડવહ સૂત્રથી ટુનો લો અને ઉપદેશે અજનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક ટુનો લો એટલે ભ્રાશ અને કર્તરી સ હલંત્યમ સૂત્રથી પનો લો અને લક્ષ્યત્વ તદ્ભુતે સૂત્રથી સનો લો તથા એટલે ભ્રાશ પ્રત્યય છે થાસ થાસસ્ય સૂત્રથી છે થશે હમ ભ્રાસ છે હમ વમ ભ્રાસ છે હમ વિકલ્પે શ્યન પ્રત્યય વા ભ્રાસ ભ્લાસ ભ્રમુક ક્રમુક ક્લમુત્રસી ત્રુટિ લસહ બોલવાનું થશે. સાહેબ ભૂલાયું છે સાહેબ એ પછી તૈયાર થઈ જાય અલંત્યમ સૂત્રથી નાનો લોપ ને લસક્વ તદ્ધિતે એ સૂત્રથી સનો લોપ થતા ય હમ આગળ છે અંગ છે ભ્રાસ સ હલંત ય આખો અને પ્રત્યય સે સે પ્રાસ્ય છે પ્રાસ્ય છે સે લખાશે પ્રાસ્ય સ્ય છે સે વમ પ્રાસ છે વમ પ્રાસ્ય છે હમ તું પ્રકાશે છે સુપ્રકાશિત છે તું ચમકે છે. મેડમ મધ્યમ પુરુષ દ્વિવચન ટુ ભ્રાસૃ સૂત્રે ધાતુ છે એમાં આદિની ટુડવહ સૂત્રથી ટુનો લોપ થશે ઉપદેશે અચનુનાસિક એથી અનુનાસિક રૂનો લોપ થશે એટલે ભ્રાસ રહેશે કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે પણ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને સંલસક તદ્ધિતેથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે અ એ સમફળી જતા ભ્રાસ પ્રત્યય છે આથામ આતો ગીત સૂત્રથી આથે હમ આ આ તો આતો ગીત હતી સૂત્રથી આથ હે ઈ આથામ શું થશે આગળ આ તો થશે ને હા પણ હજી હવે ટીત આત્માને પદાનામ પછી ટી ટેનેથી તાત્મને આવડી પદાનામથી ઈથે થશે અને લોપો બેરવલી સૂત્રથી એનો લોપ થશે એટલે ઈથે પ્રાસ ઈથે પ્રાસ ઈથે હમ પ્રાસ ઈથે થશે ભ્રાસ ઈથે થશે યુવામ પ્રાસ પ્રાસીથે પણ કેવી રીતે થશે યુવામ યુવામ તો બરાબર પણ ઈરે જોડી દેવાનો કોને ક્યાં જોડવાનું તને સને જોડી દેવાનું હા હે કોણે શીખવાડ્યું તું આવું તો સમાં રહેલો અ પાછળ ઈ તો છે બંને જે છે આદ ગુણથી પરરૂપ એકરૂપ થઈ જશે તો બેને કાઢીને ગુણ થશે અને ગુણ એ થશે અને એ છે એ સમાં આવતો રહેશે તો બની જશે પ્રાસીથે ભ્રા સે તેથી થે યુવામ ભ્રા સે થે પ્રાસીથે પછી એક હજી પછી બીજું રૂપ બને છે વિકલ્પે શેર પણ સૂત્ર સૂત્ર બોલ્યું ને વા ભ્રાસ ભ્લાસ પ્રમુ પ્રમુ ક્લમુ ત્રસી ત્રુટિ લસહ સૂત્રથી શ્યન લાગશે એમાં નાની હલંત્યમ સૂત્રથી
અને સની લસક તરીકે તી સંજ્ઞા થશે એટલે ય રહેશે. હમ પ્રાશ્ચિત હમ પ્રાશ્ચિત શું થઈ છે ય બચ્યો તો ભ્રાસ થી પછી ય પછી થી. ઈ થે. હમ તો હવે અહીંયા પાછું યમાં કોણ છે? અ અ છે. ય હલંત થઈ ગયો. આગળ સય હલંત, આગળ ભ્રા અને પાછળ ઈ છે ઈ અને થે છે. તો હવે આ ઈ અને અ અને ઈ આદ ગુણાથી પરરૂપ એકરૂપ બરાબર એ, અને એ ક્યાં જતો રહેશે? યમાં યે. આ બે પ્રાશ્ચિત નીકળી ગયા, આ બે નીકળી ગયા. પાછળ થે તો શું જ થઈ જશે? પ્રાશ્ચિત યુઆમ પ્રાશ્ચિત ધા સ્યે થે. તમે બે ચમકો છો. અતીત. ભ્રાસ પછી ય પછી દ્વે. તો બનશે યુ રા સ્ય દ્વે. તમે બધા, તું, તમે બે, તમે બધા ચમકો છો, પ્રકાશો છો. રમેશ, તું બ્રા શ્રુ. સંભાળાયેલું ઉપદેશ સંજ્ઞા થશે અને આદિરી ટુડાવાથી ટુની સંજ્ઞા બધું તો ઘાસ રહેશે. કર્તરી સપ પાણી હલનચલન સૂત્ર તીર સંજ્ઞા અને સની લસક કરતા જતે છે બરાબર આ રહેશે. ઈટ પાણી હલનચલન સૂત્ર તીર સંજ્ઞા બરાબર ઈ રહેશે અને ટીપ સીધું જ હશે, સીધું જ હશે. ટીતાત મને પદાનામ ટેરેથી એ. અહીંયા હેતુ હા અહીંયા અ છે, હા અહીંયા એ છે. આ તો ગુણે છે. શું થશે? પરરૂપ પરરૂપ એક રૂપ એક થશે. રૂપ. હા એ તો એ જ બસશે અને બનશે અહમ અહમ ભાષે વિકલ્પે વિકલ્પેશ્યમ વા ભ્રાસ ભ્લાસ ક્રમુક ક્લમુત્રસી ત્રુટિ લસહ હા થી સ્યન. શ્યમ મને હલનચલન છે અને સની લસક કરતા જતે બરાબર ઈ રહેશે. તો એ છે
પ્રત્યય અને એ, આગળ છે પ્રા હા, શ અડધો છે અને વિકર્ણ છે ય છે. એ, હા, યસ, એટલે એ અહીંયા પણ થશે. અ છે, હાસ્ય. અહીંયા પણ અ છે. હા, અતો ગુણ્યાથી પરરૂપ એકરૂપ એટલે હાસ્ય. હાસ્ય. હાસ્ય થશે. ત્વમ અરે અહમ અહમ હાસ્ય. સ્ય. સ્યે હું હા, શું હું દીપ તો એટલે પ્રકાશ ને? પ્રકાશ. હમ હું પ્રકાશ છું. આવી જઈએ વર્ષા અવાજ આવે છે. હા સર, હમ ધાતુ છે ટુ પ્રાસ ટુ. આદિની ટુ ડવ સૂત્રથી ટુ નો લોપ થશે અને ઉપદેશે અજનું નાસિક થી શમાં રહેલા રૂની સંજ્ઞા થશે. એટલે પ્રાશ કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. શ અ પ એટલે પ ની અલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને શ ની લશક પદ તદિચ્છ સૂત્રથી ઈત સંજ્ઞા થશે એટલે રહેશે અ. તો પ્રાશમાં શમાં આવી જશે અને પ્રત્યય છે વહે વહી વહી અને મહી મટિત આત્માને પદાનામ ટેરે સૂત્રથી વહે અને મહે થશે. હવે હમ અહીંયા આવામ વકાર લોપો છે વ્યોરવલી સૂત્ર હા લોપો વ્યોર નહીં સર વકાર અને મકાર છે તો અતો દીર્ઘો યઈ હા અતો દીર્ઘો એ થી સૂત્રથી અદંત અંગને દીર્ઘ કરી દે છે તો ભ્રાસા કરી દે છે અને પાછળ વહે જોડી દઈએ. પ્રાશા વહે અને પ્રાશા મહે અહમ અને અહમ ભોયમ પ્રાશ ભ્રાસા મહે વહે પ્રાશા મહે અને વિકલ્પે વિકલ્પે વા પ્રાશ પ્લાશ પ્રમુખ પ્રમુખ ત્રસી ત્રુટી રસ લશ સૂત્રથી શ્યન થશે અને ન ની અલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને સ ની લશક પદ સૂત્રથી સંજ્ઞા થશે એટલે રહેશે યો એટલે અહીં બનશે પ્રાશયો સ અડધો ય પછી પ્રાશય વહે અને મહે વહે અને મહે તો શું થશે આ ય જે છે ને મહે પાછળ વ છે અને મ છે તો અહીંયા અદંત અંગ છે ભ્રાસ્ય છે હા તો અતો હા દીર્ઘો યઈથી ભ્રાસ્યા વહે પ્રાશ્ય આ થઈ વહે જશે હા અને પ્રાશ્ય મહે પ્રાસ્યા મહે મહે બરાબર છે. અમે બે પ્રકાશીએ છીએ અમે બધા પ્રકાશીએ છીએ બરાબર છે. તો વ ભ્રાસ ભ્લાસ ભ્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લસહ જે છે એ 9 ચોક 36 વાર વાપરવાનું થશે. ના આવડતું હોય તો અત્યારે આગળ રાખવાનું 9 વાર બોલવાનો થશે જે તે લકારમાં એમ કરતા કરતા સિદ્ધ. બરાબર છે. બાકી મારે શોર્ટમાં સમજાવવું હોય તો આ થાય વાર્તા પૂરી થઈ જાય. સર હા તો દીર્ઘો એ એટલે પ્રથમ ગૌણ સમૂહમાં જ લાગે ને મને મોમાં વકાર અને મકાર આવે ને હા તેમાં જ લાગે ને એટલે હા એટલે યઈ જે પ્રત્યાહાર છે યઈ પ્રત્યાહાર છે અતો એટલે અદંત અંગ
અદંત અંગ, અને ય અને ય ક્યાં આવશે? કપઈમાં આવશે. ના, કપઈમાં નહીં, જભઈમાં આવશે. જભઈમાં આવશે. બરાબર 11 વર્ણ આવશે. કયા? તો ય, વ, ર, લ, 5 અનુનાસિક અને જભ. 11 થશે ને? 5 ને 6, 7 અને 4, 11 થશે. બતાવું? હતો દીર્ઘ ય બતાવું? બતાવો ને. હ. સૂત્ર ક્રમાંક છે 7, 3, 101. 7, 3, 101. આગળ આવી ગઈ છે, બંનેમાં આવે છે, પરસ્મય પદમાં અને આત્માને પદમાં આવશે. હતો દીર્ઘો ય. अतो दीर्घो यनि જ્યોત્યાદિમાં અદંત અંગ નહોતું, અનદંત અંગ હતું, અભ્યસ્ત અંગ હતું. તો અહીંયા જે આ અતો જે છે એ તપરકરણ છે ઓલરેડી. અથ નું અતઃ ષષ્ઠી એક વચન થયું છે, ષષ્ઠી સ્થાને યોગાસૂત્ર છે. તો શું થઈ જશે? અથ અદંત અંગ. આ અતનો અર્થ શું કરીશું? અતોનો અદંત અંગ કરીશું. અદંત એટલે શું? અંતે અ હોય એવું અંગ. અદંત, અનદંત, અભ્યસ્ત. તો એ અકારનો આકાર દીર્ઘ થઈ જાય, આનો આ થઈ જાય એટલે દીર્ઘ થઈ જાય. પણ ક્યારે થાય? તો કે આ પ્રત્યાહાર છે, ય પ્રત્યાહાર, ય અને ય. તો હયવર્ટમાં ય છે, અને કપઈ નહીં પણ જભઈમાં 8મા સૂત્રમાં ય છે, અને સપ્તમી હોય તો પરમાં હોય. તો 11 ય પ્રત્યાહારના કેટલા વર્ણો? 11. અને એ 11માં વકાર મકાર આવી જાય છે. તો વકાર મકાર પરમાં હોવાને કારણે અ જે છે, અદંત અંગ જે છે એ દીર્ઘ થઈ જશે. ક્લિયર? આ વર્ણો છે. આગળ જે છે આ બાજુ કયા? તો કે ય, વ, ર, લ 4, યમંગળાનમ અનુનાસિક 5, અને જભઈ 8મું. બરાબર 11 થશે. યયાદિ સાર્વધાતુકે પ્રત્યય પરે અદંતસ્ય અંગસ્ય અંતિમ વર્ણસ્ય અંગની વાત છે. દીર્ઘાદેશ ભવતી. આપણે અંગ કોને કહીએ? વિકરણ પ્રત્યય લગાવ્યા પછી અ બચે તો અદંત અંગ, અ નહીં બચે તો અનદંત અંગ, અને અનદંતનો જ એક ભાગ અભ્યસ્ત. ક્લિયર? હતો દીર્ઘો ય. ઉપર પ્રથમ પુરુષ એકવચનમાં અનુસ્વારસ્ય ય પરસવર્ણ. ત્યાં આ ય નહીં, પણ આ જ ય છે, આ ય છે, બે ય છે. તો એ કપઈનો છે, અને કપઈનો લેવા જઈએ તો 29 થઈ જશે વર્ણો, હયવરટ યથી લઈને. તો ત્યાં પરસવર્ણ અનુસ્વારનો થઈ જાય છે. ક્લિયર? તો રૂપ થઈ ગયા દરેકના 2-2, અને 2-2 થતા સહ ભ્રાશતે, સહ ભ્રાસ્યતે. 2 રૂપ બનાવીશું. સહ ભ્રાશતે, ભ્રાસ્યતે, તૌ ભ્રાસેથે, ભ્રાસ્યેથે. સર તે નહીં આવે? દ્વિવચન. અચ્છા, આ મધ્યમ પુરુષમાં આવશે. મધ્યમ પુરુષ. હા. તો આને તો યુવામ કરવું પડે. યુવામ. અચ્છા, તો એ મેળ નહીં પડશે. તો
અહીંયા જ સુધારવું પડશે ને. તે 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 ભ્રાશન્તે ભ્રાશ્યન્તે. એના પેલામાં પ્રક્રિયામાં રહી ગઈ ને. હા સર, તો મેં આમ કીધું હમણાં તો પૂરું થઈ ગયું. હું ગોતતો હતો પણ કઈ હાથમાં નહીં આવ્યું. તો આમ એટલે વર્ષાને 2 કરાવી લીધા. તો આમ ભ્રાસે ભ્રાસ્યસે યુવામ ભ્રાસેથે ભ્રાસ્યેથે યુયમ ભ્રાસધ્વે ભ્રાસ્યધ્વે અહમ ભ્રાસે અને ભ્રાસ્યે આવામ ભ્રાસાવહે ભ્રાસ્યાવહે વયમ ભ્રાસામહે વયમ ભ્રાસ્યામહે. આવા રૂપો થશે. સહ ભ્રાસતે ભ્રાસ્યતે તૌ ભ્રાસેતે ભ્રાસ્યતે તે ભ્રાસન્તે ભ્રાસ્યન્તે ત્વમ ભ્રાસસે ભ્રાસ્યસે યુવામ ભ્રાસેથે ભ્રાસ્યથે યુયમ ભ્રાસદ્વે ભ્રાસ્યદ્વે અહમ ભ્રાસે ભ્રાસ્યે આવામ ભ્રાસાવહે ભ્રાસ્યાવહે વયમ ભ્રાસામહે ભ્રાસ્યામહે. અતીત. ભ્રાસતે ભ્રાસ્યતે તૌ ભ્રાસ્યતે ભ્રાસ્યતે તે ભ્રાસન્તે ભ્રાસ્યન્તે ત્વમ ભ્રાસસે ભ્રાસ્યસે યુવામ ભ્રાસેથે ભ્રાસ્યથે યુયમ ભ્રાસદ્વે ભ્રાસ્યદ્વે અહમ ભ્રાસે ભ્રાસ્યે આવામ ભ્રાસાવહે ભ્રાસ્યાવહે વયમ ભ્રાસામહે ભ્રાસ્યામહે. સુરેશ. સહ ભ્રાશતે ભ્રાશ્યતે તૌ ભ્રાશ્યતે ભ્રાશ્યતે તે ભ્રાશ્યન્તે ભ્રાશ્યન્તે ત્વમ ભ્રાસસે ભ્રાસ્યસે યુવામ ભ્રાસેથે ભ્રાસ્યથે યુયમ ભ્રાસદ્વે ભ્રાસ્યદ્વે અહમ ભ્રાસે ભ્રાસ્યે આવામ ભ્રાસાવહે ભ્રાસ્યામહે ભ્રાસ્યાવહે વયમ ભ્રાસામહે ભ્રાસ્યામહે. તે તે સહ તે તે ભ્રાશન્તે ભ્રાશ્યન્તે. મેડમ. સહ ભ્રાસતે સહ ભ્રાસ્યતે તૌ ભ્રાસેતે ભ્રાસ્યતે તે ભ્રાસન્તે ભ્રાસ્યન્તે ત્વમ ભ્રાસસે ભ્રાસ્યસે યુવામ ભ્રાસેથે ભ્રાસ્યથે યુયમ ભ્રાસદ્વે ભ્રાસ્યદ્વે અહમ ભ્રાસે ભ્રાસ્યે આવામ ભ્રાસાવહે ભ્રાસ્યાવહે વયમ ભ્રાસામહે ભ્રાસ્યામહે. તૌ તૌ ભ્રાસેતે ભ્રાસ્યતે અહમ અહમ ભ્રાસે
ભ્રાસ્યે હિના હા સર હમ સહ ભ્રાશન્તે ભ્રાશન્તે તૌ ભ્રાશસ્તે તૌ ભ્રાશન્તે તે ભ્રાશન્તે ભ્રાશન્તે ત્વમ ભ્રાશ્યસે ભ્રાશ્યસે યુવામ ભ્રાશ્યથે ભ્રાશ્યથે યુવામ ભ્રાશ્યદ્વે ભ્રાશ્યદ્વે અહમ ભ્રાશ્યે ભ્રાશ્યે આવામ ભ્રાશાવહે ભ્રાશ્યાવહે વયમ ભ્રાશ્યામહે ભ્રાશ્યામહે હિના સુધારવાની જરૂર છે. મળશે અષ્ટાધ્યાય.com હા સર જોઈ લેજો. બરાબર. હા કર્માભાઈ સહ ભ્રાશતે ભ્રાશ્યતે તૌ ભ્રાશ્યતે ભ્રાશ્યતે તે ભ્રાશન્તે ભ્રાશ્યન્તે ત્વમ ભ્રાશસે ત્વમ ભ્રાશ્યસે યુવામ ભ્રાશેથે ભ્રાશ્યેથે यूयम भ्राशद्वे भ्राश्यद्वे अहम भ्रासे भ्राश्ये आवाम भ्राशावहे भ्राश्यावहे वयम भ्राशामहे भ्राश्यामहे અલકા સહ ભ્રાસતે ભ્રાસ્યતે તૌ ભ્રાસેતે ભ્રાસ્યેતે યુવામ ભ્રાસન્તે ભ્રાસ્યન્તે ત્વમ ભ્રાસસે ભ્રાસ્યસે યુવામ ભ્રાસેથે ભ્રાસ્યેથે યુયમ ભ્રાસદ્વમ ભ્રાસ્યદ્વમ અહમ ભ્રાસે ભ્રાસ્યે આવામ ભ્રાશાવહે ભ્રાસ્યાવહે વયમ ભ્રાશામહે ભ્રાસ્યાવહે રાસદ્વે. રમેશ સહ ભ્રાસતે ભ્રાસ્યન્તે રાશ્યતે તો ભ્રાસ્યતે હવ તો ભ્રાસ્યતે ભ્રાસ્યતે તે ભ્રાસન્તે ભ્રાસ્યન્તે ત્વમ ભ્રાસસે ભ્રાસ્યસે યુવામ ભ્રાસેથે ભ્રાસ્યેથે યુયમ ભ્રાસદ્વે ભ્રાસ્યદ્વે અહમ ભ્રાસે ભ્રાસ્યે આવામ ભ્રાસાવહે ભ્રાસ્યાવહે વયમ ભ્રાસામહે ભ્રાસ્યામહે. વર્ષા વિક્રમ हाँ सर सह भ्रासते भ्राश्यते तौ भ्राश्यते भ्राश्यते ते भ्राश्यते भ्राशन्ते भ्रास्यन्ते त्वं भ्राशसे भ्राश्यसे युवां भ्राश्यथे भ्राश्यथे यूयं भ्राश्यद्वे यूयं भ्रास्यद्वे अहम भ्रासे भ्रास्ये आवां भ्रास्यावहे भ्रास्यावहे वयं भ्रास्यामहे भ्रास्यामहे. દરેકે એકવાર નવે નવ રૂપો વથવામાં અને એટલે વિકલ્પે અને રેગ્યુલર બનાવવાના રહેશે. પૂરું કરતા પહેલા સમયસર કાયમ માટે હું સૂચના આપું છું દર લેક્ચરમાં મોડા 9 ને 5 સુધીમાં. આના પછી મારે 10 વાગ્યાનું લેક્ચર છે. 10 વાગી ગયા છે. આ જ લિંક ઉપર 7મું લેક્ચર હશે આજે. માહેશ્વર સૂત્ર ચાલી રહ્યા છે. જેને હજી માહેશ્વર સૂત્ર અને પ્રત્યાહાર જાણવા હોય
તો ફરી આ જ લિંક પર જોડાઈ શકે છે. આ પૂરું થશે, બંધ કરી તરત ચાલુ થશે. સમાપન મંગલાચરણથી સર કરીશું. આપણે વિકલ્પ ચારે ચાર પ્રકારમાં લાગશે ને એમાં હા, ચારે ચારમાં મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીએ 9 વાગે. શુભરાત્રી સર. શુભરાત્રિ.